નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। હાલ આવી ખૂબ જ મોટી ખબર। જી હા મિત્રો, અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 કિલોમીટરની લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે। જી હા મિત્રો, તમને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં સુધી બનાવી રહેજો। મિત્રો, ગુજરાતભરમાં વરસાદી માહોલને પગલે રસ્તાઓની હાલત પણ બગડવા લાગી છે અને અકસ્માતોની ઘટનામાં પણ સતત વધારો થઈ રહ્યો છે। મિત્રો, આજે અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયાની માહિતી મળી આવી છે। મિત્રો, માહિતીના પગલે હવે હાઈવે પર વાહનોનો ખડકલો સર્જાયો હતો અને બે ટ્રક ચાલકો અકસ્માત બાદ ઝઘડવા લાગ્યા હતા। હાઈવે પર ઓથોરિટીના અધિકારીઓ જેમ તેમ સજાવીને મામલો થાળે પાડ્યો હતો। લગભગ 2 કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિને પગલે 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।